તો જય માતાજી મિત્રો, હું આપનો ભરત ઠાકોર ને હું સરસ્વતી તાલુકાના વટવા ગામે આવ્યો છું, બરોબર. અને જે બેન વિધવા હતી અને એને બેન એના બાળકો હતા, તો એનું ઘર બનાવવાનું તો ગબ્બરભાઈ અર્જુનભાઈએ કહી દીધું કે વટવા ગામે જે આ વિધવા બેન હતી તેનું ઘર બનાવવાનું છે, બરોબર. અને એમના ઘરવાળા ઓફ થઈ ગયેલા હતા, તો એને બહુ તકલીફ છે, બરોબર. અને બિચારીને એનો ઘર બનાવવા માટે અત્યારે ગબ્બરભાઈ અર્જુનભાઈ બધા લોકો આવી જાય. પણ હું ખાસ એ કહેવા માંગુ કે ગબ્બરભાઈ ઠેઠ એમના ગામથી આવે, બરોબર, જાબડિયાથી એમને કેટલું દૂર પડે, હું ઠેઠ રૂનીથી આવું, પાટણથી આવું, મને ઘણી બધી તકલીફ પડે, બરોબર. પણ વટવા ગામના જે આજુબાજુ રહેતા હોય વટવા ગામને હું ખાસ કહેવા માંગુ છું, જો બાર ગામના અહીંયા મદદ કરતા હોય તો ગામના લોકો પણ એમને તમારા જોડે કોઈ પૈસા કશું માંગતા નહીં, પણ જ્યારે પણ અહીંયા કામ કરવા માટે આવે તો એમને ખાલી સાથ સહયોગ આપીને ટેકો આપજો. તો જે લોકો મારો વિડીયો જોતા હોય તો વટવા ગામે પકડી દેજો, કારણ કે બાર ગામના જો અમે બધા લોકો અમને ટેકો કરીએ છીએ, બરોબર. અમે ઘર બનાવવાનું છે આખું, પણ આજુબાજુના ગામના ખાલી ટેકો માટે તો આવે ને, એને એવું લાગવું જોઈએ કે ભાઈ અમે બાર ગામ થયા એકલા ના પડવા જોઈએ, સાથ સહયોગ મળવો જોઈએ. તો જય માતાજી. બસ.